સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં મારામારીની ઘટનામાં સંડોવાયેલા અને નાસ્તો ફરતા 2 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરીમાતા રોડ પર એક યુવકને પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 સગા ભાઈઓને ચોકબજાર પોલીસે દબોચી લીધા છે. ગત 1 મીની રાત્રે ભરીમાતા રોડ પર આવેલી સહયોગ ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ પાસે ફરિયાદી યુવકને બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદી પર હુમલો કર્યો હતો. આ મામલે ફરિયાદીએ 5 મેના રોજ ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પકડાયેલા આરોપીઓની ઓળખ નાસિર ઉર્ફ આઝાદ સંધવાણી અને સમીર ઉર્ફ આઝાદ સંધવાણી તરીકે થઈ છે. આ બંને સગા ભાઈઓએ ફરિયાદીને જાહેરમાં ગાળો આપીને ઢીક મૂકીનો માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપી નાસિરે પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીના બંને પગના ઘૂંટણના નીચેના ભાગે નિર્દયતાપૂર્વક ફટકા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ચોકબજાર પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ધરપકડથી બચવા માટે સતત નાસ્તા ફરતા હતા, પરંતુ સર્વેલન્સની ટીમની સતર્કતાને કારણે તેઓ ઝડપાઈ ગયા છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. જાહેર માર્ગો પર આ પ્રકારે ગુંડાગીરી આચરતા તત્વો સામે ચોકબજાર પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ આ કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાંથી બાઇકની ચોરી કરનાર 3 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે નક્ષત્ર સોસાયટી પાસેથી ફિલ્મી ઢબે દબોચી લેવાયેલા આ આરોપીઓ પાસેથી ચોરીની 2 મોટરસાયકલ કબજે કરીને પોલીસે 2 વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એલસીબી શાખાની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસના બાતમીદારો પાસેથી એક ચોક્કસ હકીકત મળી હતી. બાતમી મુજબ કડોદરા ખાતે રહેતો પવન પાંડે અને તેના સાગરીતો ચોરીના વાહનો સાથે જોડવાથી કડોદરા તરફ જતા રોડ પર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલા છે. પોલીસે બાતમીના આધારે નક્ષત્ર સોસાયટી નજીક વોચ ગોઠવી હતી અને પવન પાંડે સહિતના શખ્સોને ઘેરી લઈને દબોચી લીધા હતા. આરોપીઓ પાસેથી જ્યારે વાહનોના કાગળોની માંગણી કરવામાં આવી ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ મોટરસાયકલ તેઓએ જ કામરેજ તાલુકાના પરબ ગામની સીમમાંથી ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસે ચોરીની કુલ 2 મોટરસાયકલ કબજે કરી છે. આ સફળ કામગીરીને કારણે કામરેજ અને આસપાસના વિસ્તારમાં બનેલી વાહન ચોરીની 2 મહત્વની ઘટનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. પકડાયેલા આરોપી અન્ય કોઈ ટોળકી સાથે સંડોવાયેલા છે કે કેમ તે અગાઉ કેટલા વાહનોની ચોરી કરી છે તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત કરી રહી છે. સુરત જિલ્લા એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો પર સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ પણ તેજ કરવામાં આવ્યું છે, જેથી મિલકત સંબંધી ગુનાઓને અટકાવી શકાય. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચતા એક શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. શહેરભરમાં પ્રતિબંધિત ઈ સિગારેટ અને વિદેશી સિગારેટ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટના વેચાણ વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત પાંડેસરા વિસ્તારમાં એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા છત્રપતિ શિવાજીનગરના એક રૂમમાં દરોડો પાડીને 32 વર્ષીય સુનિલ મદન મોહન પત નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ ઉત્તરાખંડના વતની આ આરોપીની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખવામાં આવેલો વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ઇન્ટરનેશનલ જેવી વિદેશી કંપનીઓના કુલ 410 સિગારેટ પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટ પર કોઈ પણ પ્રકારની હેલ્થ વોર્નિંગ છપાયેલી ન હતી. પોલીસે 72,000 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ આરોપી આ વિદેશી સિગારેટનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને શહેરના અન્ય કયા વિસ્તારોમાં તેનું સપ્લાય કરવામાં આવતું હતું. શહેરમાં ગેરકાયદેસર નશાકારક ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી એક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. કાલાઘોડા વિસ્તાર સ્થિત રતનપ્રિયા મિલના બીજા માળે લાગેલી આ આગને બુઝાવવા માટે 3 અલગ અલગ ફાયર સ્ટેશનોની ટીમે 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પલસાણાના બલેશ્વર ગામની સીમમાં આવેલો કાલાઘોડા વિસ્તાર આજે આગની જ્વાળાઓથી ધ્રુજી ઉઠ્યો હતો. અહીં આવેલી રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. મિલના બીજા માળે જ્યાં કાપડનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં બીજા માળ પર રહેલા કાપડના જથ્થાને લપેટમાં લઈ લીધું હતું. ઘટનાને પગલે મિલના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે મિલના સ્ટાફે સમય સૂચકતા દાખવીને પ્રાથમિક
તબક્કે ફાયર સેફટીના સાધનો વડે આગને કાબુ લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગને ગંભીરતાને જોતા પલસાણાના ફાયર સ્ટેશનની એક ગાડી, કામરેજની 2 ગાડીઓ અને બારડોલી ફાયર સ્ટેશનની એક ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો. કાપડનો જથ્થો હોવાથી આગ સતત ધૂધવાતી રહી હતી, જેને ઠારવા માટે લશ્કરોએ સતત 5 કલાક સુધી મેરેથોન ઓપરેશન ચલાવ્યું હતું. ભારે જહેમત બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ દુર્ઘટનામાં કાપડના જથ્થાને મસમોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. રાહતની વાત તો એ છે કે આગ લાગી ત્યારે મિલમાં અનેક કામદારો હાજર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટના પર્દાફાશ બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. મમતા હોસ્પિટલ પર ત્રાટકેલા આરોગ્ય વિભાગે રેકેટ ઝડપી પાડ્યા બાદ વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. ગુનેગારો વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ સાથે તેમણે તંત્ર સામે લાલ આંખ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભપાતના કૌભાંડે સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે શખ્સ એકવાર પકડાયા પછી ફરી આ જ પ્રવૃત્તિ કરે છે તે બાબત ખૂબ જ ગંભીર છે અને તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ગઈકાલે આરોગ્ય વિભાગે જ્યારે આ હોસ્પિટલ પર દરોડા પાડ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. રેડ દરમિયાન હોસ્પિટલમાંથી ગર્ભપાત માટે આવેલી 3 મહિલા દર્દીઓ અને 2 મહિલા કર્મચારીઓ મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી રામ ગોપાલ ખંડેલવાલ પોતે ડોક્ટર ન હોવા છતાં નિર્દોષ દર્દીઓને ઓપરેટ કરતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ જ્યારે રેડ કરવા પહોંચી ત્યારે મુખ્ય સૂત્રધાર રામ ગોપાલ ખંડેલવાલ તક જોઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વરાછા પોલીસે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ PNDT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. કુમાર કાનાણીએ આ મામલે રજૂઆત કરી છે કે માત્ર એક્ટ મુજબ ગુનો પૂરતો નથી, પરંતુ માનવ જીવ સાથે રમત રમનાર આરોપી વિરુદ્ધ માનવ વધનો ગુનો પણ દાખલ થવો જોઈએ. આ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા મમતા હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે અને આગળની તપાસ તેજ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલના તમામ રેકોર્ડ અને સાધનોની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર આરોપી રામ ગોપાલને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. વરાછામાં પકડાયેલા આ મોટા રેકેટ બાદ હવે શહેરની અન્ય શંકાસ્પદ હોસ્પિટલો પણ તપાસના રટારમાં આવી ગઈ છે. આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય. માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ. હું ડૉક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ. સાહેબ, એક રેડ કરવામાં આવી છે વરાછા. શું છે આખો મામલો, કોણ છે આરોપી અને આ હોસ્પિટલ 2025માં આ જગ્યા પર અન્ય નામથી હોસ્પિટલ ચાલતી હતી, ત્યાં બી રેડ કરવામાં આવી હતી? મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામ ગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે અને
આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. સર પહેલા શું નામ હતું ને અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.